સમાચારમાં આગળ વધે મહત્વના સમાચાર જૂનાગઢથી મળી રહ્યા છે। જૂનાગઢમાં ખનીજ ચોરીની ઘટના સામે આવી છે। જૂનાગઢને અડીને આવેલા વિજાપુરમાં પૂર્વ મેયર ધીરુ ગોહેલના પુત્ર વિવેક ગોહેલ સહિતના લોકોએ સરકારી જમીન પર દબાણ કરીને ખોદકામ કર્યું હોવાની ઘટના સામે આવી રહી છે। સરકારી જમીન પર દબાણ કરીને ખોદકામ કર્યું હોવા અંગે ખુદ સરપંચે જ જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરતા ખળભળાટ મચી ગયો છે। વિજાપુરના સરપંચ પરેશભાઈ મોરવાડિયાએ આ દબાણ કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા તંત્ર વાહકોને પત્ર લખતા ખળભળાટ મચ્યો છે। વધુ માહિતી મેળવવા માટે આપણે પરેશભાઈને આપણે લાઈન પર જોડીએ છીએ। પરેશભાઈ, આપનું સ્વાગત છે ગુજરાત ન્યૂઝમાં। જી નમસ્કાર। પરેશભાઈ, આપની પાસે આપે જે પત્ર લખ્યું છે તે બાબતે થોડી વધુ માહિતી મેળવવા અમે ઈચ્છીએ છીએ। વિજાપુરની જે ઘટના છે તે ઘટના વિશે શું સમગ્ર માહિતી છે, પહેલા તો માહિતી આપ જણાવશો। વિજાપુર ગામમાં જે લીઝ ધારકોને લીઝ આપવામાં આવી હતી, એ લીઝ જે સરકારે આપી હોય, માની લો કે 6.5 વીઘાની લીઝ આપી 1 હેક્ટરની, એની બાજુમાં આ લોકોની બાજુમાં સરકારી જમીન પડી હોય અને પોતાની માલિકીની જમીન પણ હોય। આનો લાભ લઈ અને બધી જમીન પૂરેપૂરી જમીન ખોદી નાખી। બરાબર। આ ખોદી અને પાછો એનો કબજો કરી લીધો અને એમાં માટી પુરાણ કરી દીધું। વિષય બહુ ગંભીર છે। બરાબર। કેટલા સમયથી આ કામ બધું ચાલુ હતું? આવું તો વર્ષોથી ચાલુ હતું। હા, ધ્યાને મારા આવ્યું એટલે સીધું કલેક્ટર સાહેબને મેં લેખિત આપ્યું છે કે ભાઈ આટલા લોકો પાસે કબજો છે। બિલકુલ। વિજાપુર ગામની સરકારી ટોટલી સંપૂર્ણ જમીન બધી કબજામાં છે। એટલે માત્ર 6.5 વીઘા તો સરકારે આપ્યું, પણ તેનાથી વધારે કેટલી જમીન હતી, કેટલી જમીનમાં કબજો કર્યો હતો, જે કે કેટલું આજે આપણે જે ખનીજ જે કહીએ કે જે ખનીજ લઈને વેચ્યું હોય તો તે કેટલાનું, તેની રકમ પણ કેટલી થઈ શકે, કેટલું મોટું કૌભાંડ કહી શકાય પરેશભાઈ? એ તો 500 કરોડ રૂપિયા ઉપરની। શું વાત કરો? 500 કરોડ ઉપરનો ખનીજ ચોરી છે। તો પરેશભાઈ, સવાલ એ પણ થઈ રહ્યો છે કે અત્યાર સુધી કેમ આ બાબત બહાર નથી આવી? મારા ધ્યાને અત્યારે એવું કહું તો છું। બિલકુલ બિલકુલ। ભાઈ જોયું મેં કોઈ પણ વસ્તુના વિરુદ્ધમાં અરજી કરતા પેલા આપને ખ્યાલ તો હોવો જોઈએ ને કે ખરેખર વાસ્તવિકતાના ધોરણે છે શું। મેં અત્યારે DLR માં આપણી માંગી છે કે ભાઈ સરકારી જમીન વિજાપુર ગામની છે ક્યાં? અહીંયા છે જ નહીં। તો વિજાપુર ગામની સરકારી જમીન તો ખુલ્લી હોવી જોઈએ ને। સરકારી સર્વે નંબર છે, શ્રી સરકારની જમીન છે, બેમાંથી એક પણ ખુલ્લી નથી અને ખુલ્લીની સામે કબજો પણ કરી લીધો છે અને ખોદી પણ નાખી છે, માટી પુરાણ કરી લીધું। બિલકુલ બિલકુલ। તપાસ કરવામાં આવે તો બહુ મોટો ભ્રષ્ટાચાર છે। બિલકુલ બિલકુલ। આ પત્રમાં કોના નામ લખ્યા છે આપે? ટોટલ 7 લોકોના નામ લખ્યા છે અને તપાસ કરવામાં આવે તો બીજું ઘણું આમાં છે। ધીરુ ગોહેલનું નામ આમાં આવ્યું છે, ધીરુ ગોહેલનું, ધીરુભાઈ ગોહેલના પુત્રનું। હા, ઓન પેપર કહું છું ને, ઓન પેપર લીઝ, વર્ષોથી લીઝ બોલે છે, એનું ખોદકામ કરવામાં આવે ત્યાં જોઈએ કે પથ્થર કાઢ્યો છે કે નથી કાઢ્યો, કાયદેસર કાઢેલ છે દેખાય। જી પરેશભાઈ, આભાર આપ જોડાયા અને આપે સમગ્ર માહિતી આપી અને આપે એક જે કૌભાંડ છે તેને ઉજાગર કરવાનો પ્રયાસ પણ કર્યો છે। આભાર આપનો। પરેશભાઈ જોડાયા હતા, જે સરપંચ અને સાથે સાથે તેમના દ્વારા પત્ર કલેક્ટરને લખવામાં આવ્યો। પરેશભાઈ મોરવાડિયા વિજાપુરના સરપંચે એક કલેક્ટરને પત્ર લખ્યો છે અને તેમની અંદર તમારા નામ જોગ આક્ષેપ કર્યો છે કે પૂર્વ મેયર ધીરુભાઈ ગોહેલના પુત્ર વિવેક ધીરુભાઈ ગોહેલ દ્વારા ખનીજ ચોરી કરાઈ છે। આ વાતમાં કેટલું તથ્ય? હવે છે ને ભાઈ, મેં તમે જે અરજી મને મોકલી ને, મેં આખી વાંચી। હવે એના આધારે હું તમને એવું કહું કે મેં કોઈ ખાંડનો ધંધો જ નથી કર્યો। એ તમે નથી કર્યો, પણ આજે હું તમને એક જ વસ્તુ સમજાવું કે એ ખાણ છે કોના, અથવા તો એ જે જમીન છે કોના નામની વિજાપુરમાં? મારા નામની। તમારા નામની, પણ પેલા ધીરુભાઈ ગોહેલની હતી, પછી તમારે ઉત્તરોત્તર મારા નામે જ આવે। હા, હવે એ જમીનમાં ભૂતકાળમાં ક્યારેય ખનીજ ચોરી કરવામાં આવી છે ખરી? ના જ કરી હોય ને, હું તમને કહું તો કેટલા વર્ષ તેમાં ખેતી હાલે છે। બરાબર। એ જમીન ઉપરાંત કેટલીક સરકારી જમીનમાં પણ તમે દબાણ કરી અને એક પ્રકારે મેં કોઈ આમાં લખ્યું છે સરકારી જમીન હેતુ ફેર ને એવું બધું લખ્યું છે। મેં કોઈ મારી જીવનમાં મેં કે ધીરુભાઈએ કોઈ સરકારી જમીન કોઈ માંગણી જ કરી નથી, કોઈનો હેતુ ફેરવો નથી। તમારી જમીનની સાથે સાથે બાજુમાં જે સરકારી જમીન આવતી હોય એમાં તમે ખાણ કરી રાખી છે। મેં સર્વે નંબર જોયા ને ભાઈ, તો મારી જમીનના આજુબાજુમાં કોઈ સરકારી નંબર જ નથી। જી। ફરતે બધાના ખેતર છે। જી,
બરાબર છે, હા. પણ તો પછી આ તમારી સામે આક્ષેપ કરવા પાછળનું કારણ તમને શું લાગે છે? હવે મારે ઈ જ ભાઈ જાણવું, આ તમે મને આ અરજી મોકલી ને ભાઈ બદલ થેન્ક યુ. મેં તરત જ છે ને હવે મારા એડવોકેટ ને બધાને મોકલી, બધા આમાં હું કેવા માંગે કઈ સમજાતું નથી હાડું એમ. તકલીફ શું છે? કારણ કે આપણા નામે તો આપણી કોઈ ખાણ ચાલુ નથી, આપણા નામે કોઈ સરકારી અરજી પહેલા કરી નથી, અત્યારે પેન્ડિંગ નથી, કોઈ લીઝ લીધી નથી મેં, કે એને મેં કેન્સલ કરાવી નથી. ત્યાં જયારે માંડવી વાવી છે, વાવેતર ચાલુ છે યાર. તમે કે તમારા ફાધરે ભૂતકાળમાં આ ખનીજ બાબતે કોઈ કામ કરેલું છે ખરું? હું ઈ જ તમને કહું છું ને મારા ભાઈ, ઈ તો મેં તમને કીધું યાર કે મેં કોઈ દી લીજે માંગી નથી, મારા નામે કોઈ દી લીજ હતી એ નહીં. તો પછી આ આક્ષેપ કરવા તમે એવું માનો છો કે ખાલી આક્ષેપ જ છે? હા, આમાં તકલીફ શું હોય સરપંચ ને ઈ જાણવાનું છે. માત્ર તમે એક નથી, આવા તો 4-5 નામું છે. એટલે હવે ઈ બધાએ જાણશે ને. જી જી જી, આમાં ચલો તમારી મારું નામ પબ્લિસિટી મેળવવા માટે લખ્યું હોય ને બાકી બધાનું શું હોય આપણને ખબર ન હોય. જી 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 આમાં બધે મારું નામ જ હાઇલાઇટ થાય છે અત્યારે, જી. કારણ કે હું સોશિયલી બધે આપણે એક્ટિવ હોય એટલે આપણું નામ હાઇલાઇટ થાય છે. હવે શું કરશો? કારણ કે તમારા નામ જોગ કલેક્ટરને કમ્પ્લેન કરી છે, રાજ્ય સરકારમાં પણ મોકલી છે. હા, હવે તો હું તો કલેક્ટર સાહેબને કે જે કાંઈ પણ આની તાત્કાલિક બધો તપાસ થાય ને, આપણે તો એવું જ ઈચ્છીએ છીએ